મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું સુરતના ફેમસ એવા રસાવાળા ખમણ। તો આપણે રસાવાળા ખમણ બનાવવા માટે પહેલા આપણે ખમણનો રસો બનાવી લઈશું। તો રસો બનાવવા માટે મેં 1 વાટકી તુવેરની દાળ લીધી છે અને 1 વાટકી ચણાની દાળ લીધી છે। આ બંને દાળને આપણે પહેલા શેકી લેવાની છે। આપણે એક પહેલા પેન લઈ લેશું અને પેનને ગરમ થવા માટે આપણે મૂકી દીધી છે। તેમાં આપણે ચણાની દાળ અને તુવેરની દાળ બંને નાખી દઈશું। દાળને આપણે એકદમ ધીમા ગેસ પર શેકવાની છે, જેથી આ દાળમાં કોઈ ભેજ હોય તે દૂર થઈ જાય અને પછી શેકા પછી આ દાળને પીસી આપણે પાવડર બનાવવાનો છે। આ રીતે આપણે દાળને ધીમા ગેસ પર શેકીશું અને તેમાં 2 સૂકા લાલ મરચાં નાખીશું, 1 તજનો ટુકડો નાખીશું અને 3-4 લવિંગ નાખીશું અને 7 થી 8 કાળા મરી હોય તો તે નાખવાના અને આ બધી જ વસ્તુને ધીમા ગેસ પર શેકવાની છે। આ રીતે દાળ શેકી અને પછી તેનો આપણે પાવડર બનાવવાનો છે। તો આ દાળ શેકીને આપણે જે પાવડર બનાવીશું તે રસાનું પ્રીમિક્સ તરીકે તમે વાપરી શકો છો અને તેને સ્ટોર પણ કરી શકો છો। જો આ દાળનું પ્રીમિક્સ આપણી પાસે રેડી હોય તો આપણે ગમે ત્યારે બજારમાંથી ખમણ લાવી અને પણ આપણે રસો તૈયાર કરી શકીએ છીએ। તો 2 થી 3 મિનિટ શેકતા આપણી દાળ હવે સરસ શેકાઈ ગઈ છે અને તેમાંથી દાળ શેકાવાની સુગંધ આવવા લાગી છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ દાળને ઠંડી થવા દઈશું। આ દાળ ઠંડી થઈ જાય પછી જ આપણે એને પીસવાની છે। તો આપણે આ દાળ હવે ઠંડી થઈ ગઈ છે, તો આ દાળને આપણે મિક્સરની જારમાં પીસી લઈશું। જો એક સાથે ન સમાય તો આપણે અડધી પીસવાની। તો આપણે દાળ સરસ આ રીતે પીસાઈને એકદમ આવો પાવડર થઈ ગયો છે। હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું। રસાવાળા ખમણ બનાવવાના રસાનું આ પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે આમાં 1 ગ્લાસ પાણી નાખી અને આપણે થોડીક વાર માટે પલાળી દઈશું। પહેલાં પાણી નાખીને આને પલળવા દેવાનો, પછી આપણે આનો વઘાર કરીશું। જે આપણે શેકેલી દાળ છે તે પાણીને જેટલું શોષવું હોય તેટલું શોષી લઈ। તો આપણે પલાળીને એકદમ સરસ રેડી કરી દીધું છે। હવે આપણે રસાના વઘાર માટેની તૈયારી કરી લઈએ। તો હવે આપણે રસાને વઘારવા માટે એક કડાઈ લઈ લીધી છે, તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ નાખીશું। આપણું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે 1 ચમચી રાઈ નાખીશું। રાઈ સારી રીતે તતરી જાય એટલે તેમાં આપણે 2 સૂકા લાલ મરચાં નાખીશું અને 8 થી 10 લીમડાના પાન નાખીશું। અડધી ચમચી જેટલી હિંગ નાખીશું અને આ રસામાં ગ્રીન મરચું જ નાખવાનું હોય છે, લાલ મરચું નથી નાખવાનું હોતું। એટલે 2 ચમચી જેટલો આપણે મરચીની પેસ્ટ નાખીશું, થોડોક લીલા લસણનો સફેદ ભાગ હોય એ નાખીશું અને 1 ચમચી જેટલું આદુનું છીણ નાખીશું અને તેલમાં આપણે સાતળી લઈશું। બધી જ વસ્તુ તેલમાં સરસ સતળાઈ ગઈ છે। હવે તેમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી નાખીશું, એને ઉકળવા દઈશું અને આમાં આપણે મસાલા કરી લઈશું। આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખી દઈશું, 1 ચમચી જેટલી ખાંડ નાખી દઈશું। ખાંડ નાખવી ઓપ્શનલ છે, તમારે ખાંડ ન નાખવી હોય તો નહીં નાખવાની। આપણે બધા જ મસાલા નાખી દીધા છે અને આપણું પાણી પણ ઉકળવા માંડ્યું છે। તો હવે તેમાં આપણે જે પ્રીમિક્સને પાણીથી ભીનું કરીને રાખેલું છે તે આ રીતે હલાવી પછી આપણે જે રસો બનાવીએ છીએ તેમાં નાખી દેવાનો।
હવે આ રસાને આપણે આ રીતે હલાવતા હલાવતા 2 થી 3 મિનિટ માટે ઉકાળવાનો છે. પણ આ રસો ઉકળતો હોય ત્યારે તેને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું, નહીંતર આપણી દાળ છે તે નીચે બેસી જાય. તો આપણા રગડાને ઉકળતા 2 મિનિટ થઈ ગઈ છે અને રગડો સરસ ઉકળવા માંડ્યો છે. હવે તેમાં આપણે 1 લીંબુનો રસ નાખી દઈશું. હવે આપણે રગડામાં 1 ચમચી ગરમ મસાલો નાખી દઈશું. તેમાં આપણે લીલા ધાણા અને લીલું લસણ નાખી દઈશું. તો આપણો 5 થી 7 મિનિટમાં જ રગડો બનીને રેડી થઈ જાય છે. તો હવે આપણો રસો બનીને રેડી છે. વાળા ખમણનો રસો બની ગયો છે અને એમાં જે સલાડ નાખવામાં આવે છે તે સલાડ આપણે મિક્સ કરી લઈએ. તો તેમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી લેશું અને ઝીણું સમારેલું ટામેટું લેશું. અને જો તમારી પાસે કાચી કેરી હોય તો તે લેવાની. અને લીલા ધાણા નાખી દઈશું. અને આ સલાડને આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે ખમણનો રસો તૈયાર થઈ ગયો છે, સલાડ તૈયાર થઈ ગયું છે અને આપણે ખમણ પણ આજે રેડીમેડ જ લીધા છે. આ આપણે વાટીદારના ખમણ હોય છે. જો તમારે આની રેસીપી જોવી હોય તો અમારી ચેનલમાં અગાઉ આપેલી છે. તો આ આપણે ખમણ લઈ લીધા છે, તેને આ રીતે હાથથી થોડોક આપણે ભૂકો કરી નાખવાનો. ખમણ ઉપર આપણે થોડાક લીલા ધાણા અને સેવ નાખી દઈશું. અને આ ડીશમાં હવે સાઈડમાં આપણે રગડો નાખી દઈશું. રગડો મતલબ કે રસો નાખી દઈશું. આપણે જે સલાડ બનાવીને રાખેલું છે તે નાખી દઈશું. ઉપર આપણે થોડુંક લીલું લસણ નાખી દઈશું. જો તમને અમારી આજની આ રસાવાળા ખમણની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને વધુને વધુ શેર કરો.